નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ફરી વખત હું ધોરણ 10 ના ભાઈઓ અને બહેનોને આવકારું છું. મિત્રો, ઓનલાઈન અભ્યાસ દ્વારા આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 2 કે ભારતીય જે પરંપરાગત કલાઓ અને લલિત કલાઓની વિશે આપણે વાત કરીએ છીએ. આજના 7મા લેક્ચરમાં આપણે જે કલા અથવા પરંપરાગત કલા વિશે વાત કરવાની છે એની પહેલાં આપણે તો કે ધોરણ 1 થી 6 એટલે કે તાસ 1 થી 6 માં જે વાત કરી હતી એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. મિત્રો, માટીકામથી લઈને આપણે ભારતની પરંપરાગત હસ્તકલાઓ અને લલિત કલાઓ વિશે વિગતે અભ્યાસ કરી રહ્યા છીએ કે માટીકામથી લઈને તો કે હાથ વણાટ, પછી તો કે ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીના કારીગરી, ત્યાર પછી જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, અતિક કલા, જળતર કલા, ચિત્રકલા અને સૌથી છેલ્લે આપણે તો કે સંગીત કલા વિશે વિગતે વાત કરી હતી. મિત્રો, આની પહેલાના 6થા લેક્ચરમાં આપણે તો કે સંગીતના પ્રકારો, સંગીતના સ્વર, સંગીતના જે રાગ અને સંગીતની ઉત્પત્તિ કોના દ્વારા થઈ એના વિશે વાત કરી. ત્યાર પછી તો કે સંગીતના મહત્વપૂર્ણ 3 ગ્રંથોની પણ આપણે વાત કરી. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એનો પણ વિગતે પરિચય મેળવ્યા પછી આપણે આજે જે કલા વિશે વાત કરવાની છે એ કલા પણ ભારતની ખૂબ જ પ્રાચીન અને પરંપરાગત કલા છે. અને એવું કહી શકાય કે આ કલામાં ભારતીય જે કલાકારો છે એને તો કે પોતાના હુનર, પોતાની કલા દ્વારા સમગ્ર વિશ્વને પોતાના તરફ આકર્ષવા માટે મજબૂર કરી દીધું હતું. એટલે કે આપણે જે કલાની વાત કરવાના છીએ એ કલા એટલે નૃત્ય કલા. આજના લેક્ચરમાં આપણે નૃત્ય કલા વિશે વાત કરવાની છે. પણ મિત્રો, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ શબ્દ હોય એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એટલે કે વ્યુત્પત્તિ કયો કે ઉત્પત્તિ કયો, એ બહુ મહત્વની વસ્તુ છે. નૃત્ય શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એને પૃથ્વી પર કોણ લાવ્યું અને ભારતના મુખ્ય નૃત્ય ક્યાં ક્યાં છે એની આપણે વાત કરવાની છે. મિત્રો, અવારનવાર નૃત્ય કલા વિશે પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભારતીય નૃત્ય કલાનો પરિચય આપો. તો મિત્રો, બહુ સહેલી વસ્તુ છે. આપણે હંમેશા સામાજિક વિજ્ઞાન વિષયમાં પોઈન્ટ પર ચાલવાનો પ્રયત્ન કર્યો છે. પોઈન્ટ બાય પોઈન્ટ આપણે ચાલીએ છીએ. અહીંયા પણ એ વસ્તુ છે કે સૌથી પહેલા નૃત્ય કલાની ઉત્પત્તિ એટલે કે વ્યુત્પત્તિ કયા શબ્દ અને કઈ ભાષામાંથી કરવામાં આવી આપણે તેની વાત કરીએ. તો કે નૃત્ય શબ્દની જે વ્યુત્પત્તિ છે એ તો કે વ્યુત્પત્તિ સંસ્કૃત ભાષાના શબ્દ નૃત પરથી કરવામાં આવી છે. મિત્રો, અવારનવાર વિકલ્પમાં પણ ક્યારેક પૂછી નાખે છે કયો શબ્દ છે, નૃત પરથી થઈ છે. આ આપણો મિત્રો પહેલો પોઈન્ટ બને છે કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ કઈ ભાષા, સંસ્કૃત ભાષાના નૃત શબ્દ પરથી થઈ છે, જેનો અર્થ થાય છે નૃત્ય કરવું. એટલે સૌથી પહેલો નૃત્ય કલાની વાત કરતા હોઈએ એમાં સૌથી પહેલો આપણો પોઈન્ટ બનશે વ્યુત્પત્તિ, કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ કઈ ભાષા, સંસ્કૃત ભાષાનો જે ધાતુ શબ્દ નૃત પરથી થઈ છે. એટલે નૃત એટલે શું થાય છે, તો કે નૃત એટલે નૃત્ય કરવું. આપણને ખબર છે કે આપણે બધાય નૃત્ય કલાથી છે એ ખૂબ જ પરિચિત છીએ. એટલે આ બાબત સમજવામાં આપણને ઘણી બધી સરળતા રહી શકે છે. ત્યાર પછી આપણે વાત કરવાની નૃત્ય
એ આપણને કઈ કઈ બાબતનો અનુભવ એટલે કે અનુભૂતિ કરાવે છે? તો કે નૃત્ય જે રીતે સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે, એ જ રીતે નૃત્યમાં તાલ અને લયનો સમાવેશ થાય છે. એટલે નૃત્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. અનુભૂતિ કરાવે છે. આ મિત્રો બીજો પણ થઈ ગયો કે સૌથી પહેલા તો કે નૃત્ય કલાનો પરિચય આપો. આપણને પૂછાય તો સૌથી પહેલો આપણો પોઈન્ટ બનશે તો કે કયા શબ્દને આધારે નૃત્ય છે એ શબ્દની રચના અથવા વ્યુત્પત્તિ કરવામાં આવી? તો કે કઈ ભાષા છે? સંસ્કૃત ભાષાનો કયો શબ્દ? નૃત્ય શબ્દ પરથી થઈ છે. નૃત્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે નૃત્યમાં તાલ અને લય, કારણ કે તાલ અને લય વગર નૃત્ય હોઈ શકે નહીં. એટલે કે નૃત્ય તાલ અને લય સાથે આપણને સુંદરતા એટલે કે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. હવે ત્રીજો પાઠ મિત્રો આપણો સૌથી આમ જોઈએ તો નૃત્ય કલાનો પરિચય માત્ર 4 પોઈન્ટમાં જ પૂર્ણ થઈ જશે. સૌથી પહેલા વ્યુત્પત્તિ, ત્યાર પછી નૃત્યમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે નૃત્યમાં તાલ અને લય આ બંનેનો સમાવેશ થાય છે, અને તાલ અને લયની સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ પણ કરાવે છે. હવે નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે? આદિદેવ મિત્રો અવારનવાર વિકલ્પમાં અથવા વિભાગ એ માં જે 16 માર્કના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, એમાં ઘણી વખત નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે અથવા નૃત્ય કલાના આદિદેવ ખાલી જગ્યાને માનવામાં આવે છે, ખરા ખોટામાં પણ અવારનવાર પૂછાઈ જાય છે. અને આપણે સંગીત કલામાં જે વાત કરી હતી કે ભાઈ સંગીતના જે રાગ છે એની તો કે ઉત્પત્તિ ભગવાન શંકરના મુખેથી થઈ હતી. અહીંયા પણ એ જ બાબત આવે છે. એટલે સંગીત અને નૃત્ય આ બંને ભગવાન શંકર સાથે જોડાયેલા છે. કે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શંકર એટલે કે નટરાજ. આપણે અવારનવાર ભગવાન નટરાજની જે નૃત્ય કરતાની મૂર્તિ જોઈએ છીએ એ અહીંયા આવે છે કે ભગવાન શંકર અથવા નટરાજ ને માનવામાં આવે છે. આપણે મિત્રો 3 પોઈન્ટ થઈ ગયા કે નૃત્ય કલાના આદિદેવ તરીકે કોને માનવામાં આવે છે? તો કે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શંકર અથવા નટરાજ પણ, કારણ કે નૃત્ય કરતા ભગવાન શંકરને નટરાજ કહેવામાં આવે છે. એટલે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શંકર અથવા નટરાજને માનવામાં આવે છે. અને સૌથી છેલ્લે મિત્રો ભારતના જે શાસ્ત્રીય સંગીત છે અથવા શાસ્ત્રીય નૃત્યોમાં મુખ્ય નૃત્યોનો સમાવેશ થાય છે. એ કયા કયા નૃત્યો છે એના વિશે આપણે માત્ર નામ લખવાના છે, અને ત્યાર પછી એક નૃત્યની ક્રમશઃ આપણે તો કે સમજૂતી મેળવવાની છે. તો કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે. નીચેના નૃત્યોનો સમાવેશ થાય છે. તો અહીંયા મિત્રો આપણે માત્ર છે ભારતના જે શાસ્ત્રીય નૃત્યો છે એના નામ લખવાના છે. સૌથી પહેલું નૃત્ય બનશે આપણું તો કે ભરતનાટ્યમ. આપણે અવારનવાર શબ્દ સાંભળ્યો છે. આ ભારતનું એક પ્રચલિત નૃત્ય કહી શકાય કે ભરતનાટ્યમ. ત્યાર પછી તો કે કુચીપુડી. આ પણ તમે કદાચ આપણે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તમામ નૃત્ય વિશે આપણે વાત આવતી હતી, એટલે એ પણ આપણા માટે છે ખૂબ જાણીતો શબ્દ છે. ત્યાર પછી આવશે કથક. ચોથું નૃત્ય છે કથકલી. આપણે એક પછી એક ક્રમશઃ જે નૃત્યો છે આપણે તો કે એના વિશે વાત કરવાના છે.
ઓડિસી નૃત્ય અને સૌથી છેલ્લે કહી શકાય 6થા નંબરનું નૃત્ય એટલે મણિપુર અથવા મણિપુરી નૃત્ય પણ કહી શકાય, મણિપુરી નૃત્ય. આ 6 નૃત્યો વિશે આપણે નૃત્ય કલા વિશે વાત કરતા હોય ત્યારે ભારતના જે શાસ્ત્રીય નૃત્યો છે એમાં 6 નૃત્યોનો સમાવેશ થાય છે. કયા નૃત્યો છે? ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી જેવા નૃત્યોનો છે એ આમાં સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આ 6 નૃત્યો વિશે આપણે વિગતે વાત કરવાની છે, પણ હું એટલા માટે ભાર મૂકું છું કે જો નૃત્ય કલાના પરિચય વિશે પૂછાય 2 માર્કમાં તો આપણે આટલી જ વસ્તુ લખવાની છે. ઘણીવાર એના પ્રકારો વિશે પણ પૂછાય છે કે ભરતનાટ્યમ વિશે વિગતે સમજ આપો અથવા કુચીપુડી નૃત્ય વિશે ટૂંકમાં સમજૂતી આપો, તો આપણે એના વિશે પણ સમજૂતી આપવી પડે. હવે મિત્રો, આ જે વાત તમારી બોર્ડ માથે તમને બતાય છે એ વાત થઈ ગઈ નૃત્ય કલાની. હવે આપણે એક પછી એક ક્રમશઃ છે એ તો કે ભારતના જે પ્રચલિત નૃત્યો છે એના વિશે વાત કરવાની છે. એના વિશે આપણે પરિચય મેળવવાનો છે કે ભારતના કયા નૃત્યો છે એની આપણે વાત કરી કે ભારતના તો કે 6 મુખ્ય નૃત્યો છે. ક્યાં? તો કે ભરતનાટ્યમ, પછી કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી. એમાં સૌથી પ્રથમ નૃત્ય છે એટલે કે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ વિશે આપણે વિગતે વાત કરીએ. મિત્રો, બધા નૃત્ય છે એ ચોક્કસ રાજ્યોમાં છે એ પ્રચલિત છે, એટલે સૌથી પહેલા દરેક નૃત્ય છે એનો સૌથી પહેલો મુદ્દો બનશે એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કારણ કે એટલા માટે કે 16 માર્કના જે હેતુલક્ષી પ્રશ્નો છે એમાં આમાંથી પણ કોઈ પણ નૃત્ય વિશે પૂછાઈ શકે. આપણે મિત્રો એવી તૈયારી કરીએ કે કોઈ પણ રીતે પૂછાય આપણને છે એનો જવાબ આવડતો જ હોય. તો સૌથી પહેલી આપણે વાત કરીએ ભરતનાટ્યમ. એનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો અથવા ભરતનાટ્યમ કયા રાજ્યમાં કરવામાં આવતું નૃત્ય છે? તો એના ઉદ્ભવની વાત કરીએ મિત્રો તો કે તમિલનાડુ. આપણે અવારનવાર શબ્દ સાંભળેલો છે કે ભાઈ તમિલનાડુનો તાંજોર જિલ્લો ભરતનાટ્યમનો ઉદ્ભવ ત્યાં થયો તેમ માનવામાં આવે છે. એટલે તમિલનાડુ રાજ્ય અને તાંજોર જિલ્લો. એમ પણ કહી શકાય કે ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આપણે પહેલો પોઈન્ટ બની જાય કે ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. બીજા ઉદ્ભવની વાત કરીએ તો ઉદ્ભવમાં ચોક્કસ જિલ્લાનું આપણને અહીંયા નામ આપવામાં આવ્યું છે. કયો જિલ્લો? તો કે તાંજોર જિલ્લો છે એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ. પહેલી બાબત આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રોને આ બાબતનો પૂરેપૂરો પરિચય મળી ગયો હશે કે ભરતનાટ્યમનો ઉદ્ભવ ક્યાં થયો તેમ માનવામાં આવે છે. તો કે ભરતનાટ્યમનો ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયો તેમ માનવામાં આવે છે. પછી એના આધાર ગ્રંથોની વાત આવે છે કે ભરતનાટ્યમની રચના કયા 2 આધાર ગ્રંથોને આધારે કરવામાં આવી છે. આપણે તેની પણ વાત કરીએ. એક મિત્રો આવશે ભરત મુનિ રચિત. ભરત મુનિ એ રચેલ અથવા રચિત પણ કહી શકાય અને રચેલ પણ કહી શકાય નાટ્યશાસ્ત્ર. આ ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. અને બીજું કે વાત કરીએ તો કે નંદિકેશ્વર રચિત. એક થઈ ગયું નાટ્યશાસ્ત્ર અને બીજું કે નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ.
અભિનવ દર્પણ. આ બંને ગ્રંથોને છે ભરતનાટ્યમનો આધાર ગ્રંથ અથવા આધાર સ્ત્રોત માનવામાં આવે છે. મિત્રો, નૃત્ય કલાની આપણે વાત કરી, મેં તમને નટરાજની વાત કરી, એમાં એક પોઈન્ટ જરાક બાકી રહી ગયો હતો, ત્યારે તો તમને કહી દઉં છું કે એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. આપણા 5 પોઈન્ટ છે એ નૃત્ય શબ્દના બનશે. વચ્ચે એટલા માટે ડિસ્ટર્બ કર્યા તમને કે આપણને એક શબ્દ અથવા એક વાક્ય ચૂકાઈ ન જાય એવો પ્રયત્ન કર્યો છે કે કોણ નૃત્ય કલાને પૃથ્વી પર લાવ્યું તેમ માનવામાં આવે છે. તો કે ભગવાન શંકર અથવા નટરાજ સ્વર્ગમાંથી પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવવા લાવ્યા હતા. હવે આપણે ભરતનાટ્યમના છે એ 2 પોઈન્ટની વાત કરી. એક તો ઉદ્ભવ સ્થાન કે ભરતનાટ્યમનો ક્યાં ઉદ્ભવ થયો, અને બીજું એના આધાર સ્ત્રોત કોને માનવામાં આવે છે. તો કે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ 2 ગ્રંથોને ભરતનાટ્યમના આધાર સ્ત્રોત માનવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ આ બંને ગ્રંથોને આધારે ભરતનાટ્યમની રચના થઈ તેમ માનવામાં આવે છે. ઘણીવાર આ પણ પૂછાઈ જાય છે કે નંદિકેશ્વર રચિત કયા ગ્રંથને ભરતનાટ્યમનો મૂળ ગ્રંથ અથવા મૂળ આધાર સ્ત્રોત માનવામાં આવે છે. તો કે અભિનવ દર્પણ. અને ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર ને પણ ભરતનાટ્યમ જે નૃત્ય કલાનો આધાર સ્ત્રોત માનવામાં આવે છે. અને સૌથી છેલ્લે કે ભારતની બહુ મહત્વની વાત કે ભારતના કયા આવા જે કલાકારો કહી શકાય કે નૃત્યકારો કે જેણે આ વારસાગત પરંપરાને આજ સુધી જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. દરેક નૃત્ય છે, આપણે 6 નૃત્યની વાત કરીએ, દરેક નૃત્ય માટે અલગ અલગ નૃત્યકારોનું નામ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. ભરતનાટ્યમ ક્ષેત્રે જે કલાકારો નૃત્યકારો પ્રચલિત છે આપણે તેની વાત કરીએ. સૌથી પહેલા આવશે મૃણાલિની સારાભાઈ. મૃણાલિની સારાભાઈ આ પણ ભરતનાટ્યમ ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત નામ કહી શકાય. ગોપી કૃષ્ણ પણ આવે છે મિત્રો. અને ત્યાર પછી જે 2 કલાકારોની વાત આવે છે એ બંને ફિલ્મ જગત સાથે સંકળાયેલ છે, એટલે અભિનેત્રીઓ પણ કહી શકાય. વૈજયંતી માલા અને હેમા માલિની. વૈજયંતી માલા અને હેમા માલિની. મિત્રો, આ 4 નૃત્યકારો છે એને તો કે આ જે ભરતનાટ્યમની પરંપરાનો વારસો જાળવીને આજ સુધી જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર આના નામ પણ મિત્રો પૂછાય છે કે ભરતનાટ્યમ ક્ષેત્રે જાણીતા નૃત્યકારોના નામ જણાવો, અથવા એમ પણ પૂછાય કે કયા નૃત્યકારોએ ભરતનાટ્યમ કલામાં ખૂબ જ પ્રગતિ અથવા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો કે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને સૌથી છેલ્લે હેમા માલિની. વૈજયંતી માલા અને હેમા માલિની એ બંને બહેનો અભિનય ક્ષેત્રે એટલે કે ફિલ્મ જગતમાં ખૂબ જ પ્રચલિત નામ છે. એટલે 4 વ્યક્તિ એવા છે કે જેણે ભરતનાટ્યમ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી હતી. મિત્રો, આ વાત થઈ ગઈ ભરતનાટ્યમની ઉદ્ભવ, પછી એના આધાર સ્ત્રોત અને એના નૃત્યકારો. હવે પછી આપણે જે વાત કરવાની છે એ વાત કરીએ તો કે કુચીપુડી નૃત્યની વાત કરવાની છે કે કઈ રીતે કુચીપુડીનો ઇતિહાસ ભારત સાથે સંકળાયેલો છે. ભરતનાટ્યમની વાત કર્યા પછી હવે આપણે જે નૃત્યની વાત કરવાની છે એ નૃત્ય એટલે કુચીપુડી નૃત્ય. મિત્રો, આ નૃત્યમાં પણ કયા રાજ્યમાં પ્રચલિત છે, કઈ રીતે કરવામાં આવે છે અને એમાં કોણ કોણ પારંગત વ્યક્તિઓ છે એની જ વાત કરવાની આવે છે.
દરેક નૃત્યને પોતાની એક ખાસ ઓળખ હોય છે. કુચીપુડી નૃત્યની વાત કરીએ તો સૌથી પહેલા એ કહેવું પડે કે આની રચના કઈ સદીમાં થઈ તેમ માનવામાં આવે છે. તો કે કુચીપુડી નૃત્યની રચના 15મી સદીમાં થઈ તેમ માનવામાં આવે છે. સૌથી પહેલા રચના કે ભાઈ કઈ સદીમાં કુચીપુડી નૃત્યની રચના થઈ તેમ માનવામાં આવે છે. તો કે 15મી સદીમાં કુચીપુડી નૃત્યની રચના થઈ તેમ માનવામાં આવે છે. દરેક નૃત્યની ખાસ વિશેષતા હોય છે. એની આપણે વાત કરીએ તો આ નૃત્ય છે એ સ્ત્રીઓના સૌંદર્ય પર આધારિત છે એવું પણ કહી શકાય. અને આ નૃત્ય કોણ કોણ કરી શકે છે? તો કે સ્ત્રીઓ અને પુરુષો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત કે ભારતની નૃત્યની જે પાયાની મુદ્રાઓ છે તેનો સમાવેશ કુચીપુડી નૃત્યમાં કરવામાં આવ્યો છે. એટલે એની આપણે વાત કરીએ કે સૌથી પહેલા મુખ્યત્વે સ્ત્રીઓના સૌંદર્ય આધારિત સ્ત્રીઓના વર્ણન અથવા સૌંદર્યના વર્ણન આધારિત સ્ત્રીઓ અને પુરુષો દ્વારા કરવામાં આવે છે. આ બીજો પણ થઈ ગયો મિત્રો કે કઈ રીતે આ નૃત્ય કરવામાં આવે છે. તો કે સ્ત્રીઓ અને પુરુષો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત ભારતની જે નૃત્યની અથવા ભારતના નૃત્યની પાયાની મુદ્રાઓ સમાવી લેવામાં આવી છે. આ ત્રીજી વાત થઈ ગઈ મિત્રો કે પોઈન્ટ ચાલીએ તો સરસ મજાની રજૂઆત આપણે ગમે ત્યારે કહી શકીએ. સૌથી પહેલા વાત આવશે રચના કઈ સદીમાં? 15મી સદીમાં થઈ છે. આ નૃત્ય કોના આધારિત છે? તો કે સ્ત્રીઓના સૌંદર્યના વર્ણન પર આધારિત છે. અને સૌથી છેલ્લે નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો કે સ્ત્રીઓ અને પુરુષો દ્વારા કરવામાં આવે છે. અને ભારતની નૃત્યની પાયાની મુદ્રાઓનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને સૌથી છેલ્લે જે રીતે તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ પ્રચલિત છે એ જ રીતે આંધ્રપ્રદેશમાં કુચીપુડી પ્રચલિત નૃત્ય છે. દરેક નૃત્યને ચોક્કસ રાજ્યની ઓળખ આપવામાં આવી છે અથવા ચોક્કસ રાજ્ય દ્વારા આ નૃત્યો કરવામાં આવે છે. આપણે પહેલી વાત કરી હતી ભરતનાટ્યમની, તો કે તમિલનાડુ રાજ્ય અને તાંજોર જિલ્લો, અને કુચીપુડી નૃત્ય હોય તો આંધ્રપ્રદેશ રાજ્ય આવે છે. અને સૌથી છેલ્લો પોઈન્ટ મિત્રો આપણે વારંવાર કહીએ છીએ કે પારંગત નૃત્યકારો ક્યાં નૃત્યકારોએ છે આ કુચીપુડી નૃત્યને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આપણે એનો પરિચય લઈએ. સૌથી પહેલા ગુરુ પ્રહલાદ શર્મા ચાર વ્યક્તિઓ છે એ પારંગત છે, એને અહીંયા આપણે વાત કરવાની છે. બીજું વાત કરીએ તો કે રાજા રેડી પછી યામિની રેડી, અને સૌથી છેલ્લે 3 મિત્રો પછી શોભા નાયડુ. આ 4 વ્યક્તિઓ નો પરિચય અથવા આ 4 વ્યક્તિઓ દ્વારા કુચીપુડી નૃત્યને જીવંત રાખવાનો ખૂબ જ મહત્વનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિત્રો આ વાત થઈ ગઈ કુચીપુડી નૃત્યની કે કઈ રીતે કુચીપુડી નૃત્ય કરવામાં આવે છે
એની આપણે વાત કરી મિત્રો. અવારનવાર ભરતનાટ્યમ અથવા કુચીપુડી નૃત્ય પૂછાય છે. બહુ સારી બાબત તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પારંગત વ્યક્તિઓના નામ જોઈ લઈએ કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો કે કુચીપુડી આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય છે. સૌથી મહત્વની બાબત કઈ છે? તો કે ભારતના નૃત્યની પાયાની મુદ્રાઓને કુચીપુડી નૃત્યમાં સમાવી લેવામાં આવી છે. અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે કોના આધારિત છે અને કઈ સદીમાં તેની રચના કરવામાં આવી? તો કે 15મી સદીમાં આ નૃત્યની રચના થઈ તેમ માનવામાં આવે છે. મિત્રો, આ વાત થઈ ગઈ કુચીપુડી નૃત્યની. આપણે આજે 3 નૃત્યો વિશે વાત કરવાની છે. પહેલા વાત કરી ભરતનાટ્યમ, ત્યાર પછી કુચીપુડી, આપણે વાત કરીએ કથકલી નૃત્યની. તો આપણે પહેલા પણ વાત કરી છે જે રીતે દરેક નૃત્ય એક ચોક્કસ રાજ્ય દ્વારા ઉજવવામાં આવે છે અથવા દરેક રાજ્યમાં એક ચોક્કસ પ્રકારનું નૃત્ય જોવા મળે છે. આપણે વાત કરી તો કે ભરતનાટ્યમ તો કે તમિલનાડુ, ત્યાર પછી તો કે કુચીપુડી એટલે કે આંધ્રપ્રદેશ અને કથકલી એટલે કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આપણો પહેલો જ પોઈન્ટ મિત્રો બનશે કે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. ત્યાર પછી આપણે બીજી વાત કરી કથકલી શબ્દ અથવા કથકલી શબ્દ કઈ રીતે બન્યો અથવા કથકલી નાટકો કઈ રીતે બન્યા? તો કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને મલયાલમ મિશ્રિત જે નાટકો છે આ નાટકો કથકલી કહેવાયા. મતલબ અહીંયા ખાસ કરીને વાત આવશે નાટકોની. જે આપણા જૂના જે પૌરાણિક મહાકાવ્યો અને મહાભારતના જે પ્રસંગો છે અને આ ઉપરાંત જે મલયાલમ ભાષા, આપણી જે દ્રવિડ કુળની 4 ભાષાઓમાંની એક ભાષા એટલે મલયાલમ, આ મલયાલમ મિશ્રિત નાટકો કથકલી કહેવાયા. મતલબ કથકલી શબ્દ કઈ રીતે બન્યો અથવા કથકલી નાટકોની રચના કોને આધારે કરવામાં આવી? તો કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને મલયાલમ મિશ્રિત નાટકો કથકલી કહેવાના. ત્યાર પછી આવે છે સૌથી આ નૃત્યની મહત્વની અને આકર્ષક થવા આપણે મજબૂર થઈએ એ બાબત એટલે એના કપડાં. તો કે કથકલી નૃત્ય કરતા નૃત્યકારો કેવા કપડાં પહેરે છે? તો કે કથકલીની જે વેશભૂષા એટલે ભજવતી વખતે જે કપડાં ધારણ કરવામાં આવે છે, જે પહેરવેશ પહેરવામાં આવે છે તેને વેશભૂષા કહેવામાં આવે છે. તો કે કથકલીની વેશભૂષા કેવી હોય છે? તો કે ઘેરદાર સુંદર કપડાં એની વેશભૂષા છે. એટલે મિત્રો આ 3 બાબત છે એ બહુ સહેલી બાબત છે. સૌથી પહેલા તો કે કયા રાજ્યનું નૃત્ય છે? તો કે કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી નાટકો કઈ રીતે કહેવાયા? તો કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને મલયાલમ મિશ્રિત નાટકો કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા કેવી હોય છે? તો કે કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાં હોય છે. અને ત્યાર પછી આગળ આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ તો કથકલી જે નૃત્ય છે એની સૌથી મહત્વની બાબત કે પાત્રોને સમજવા માટે કયું પાત્ર રંગમંચ એટલે આપણે સ્ટેજ કહીએ સાદી ભાષામાં, રંગમંચ પર કયું પાત્ર આવ્યું છે આ પાત્રને ઓળખવા એમનો જે ચહેરો હોય છે એ ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિ, એનો જે પાત્રનું ધારણ કર્યું હોય એના જેવું જ અથવા એ પાત્ર જેવું જ એનું મુખ બનાવવામાં એટલે કે એ પ્રકારનું છે એ ચિત્રામણ મુખાકૃતિ, મુખ ઉપર એવી આકૃતિ લગાડવામાં આવે છે. અને એની કયું પાત્ર ધારણ કર્યું છે એ કોના આધારે નક્કી થાય છે? તો કે એની મુખાકૃતિને સમજવું પડે છે કે એમાં જે હનુમાનનું પાત્ર હોય તો હનુમાનનું મુખ કેવું હોય એવું સરસ મજાનું અથવા એના જેવું જ આબેહૂબ મુખાકૃતિ હનુમાનનું પાત્ર ભજનાર વ્યક્તિએ ધારણ કરેલું હોય છે. જટાયુનું પાત્ર વાત કરીએ તો કે જટાયુનું જે મુખ હોય છે એવું જ મુખ જટાયુનું પાત્ર ભજવનાર વ્યક્તિએ ધારણ કરેલું હોય છે.
કોઈ રાક્ષસની વાત આવતી હોય તો રાક્ષસનો જે ચહેરો હોય છે એના જેવો જ ચહેરો છે એ તો કે આ પાત્ર ભજવનાર વ્યક્તિએ ધારણ કરેલો હોય છે. એટલે કે આ નૃત્યની સૌથી મહત્વની બાબત તો કે પાત્રોને ઓળખવા માટે, મિત્રો ખાસ યાદ રાખજો, પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. અને સૌથી ત્યાર પછીની એને છેલ્લી વાત કહી શકાય કે આ કથકલી નૃત્યની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે, અથવા કથકલી નૃત્યની શરૂઆતમાં કોણ સૌથી પહેલા સ્ટેજમાંથી એટલે કે રંગમંચ પર આવે છે? તો કે નટ. કથકલી નૃત્યની શરૂઆત નટ દ્વારા કરવામાં આવે છે. નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી આગળ પડદો હોય છે અને નટ છે એ પોતાના મુખ પર, પોતાના જે માથા છે એના પર સરસ મજાનો મુકુટ ધારણ કરી રજૂઆત કરવાના સમયે એક જ તેલના દીવામાંથી પ્રજ્વલિત જે છે એ પ્રજ્વલિત દીવા સાથે રંગમંચના પડદા પાછળના ભાગમાં આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કે કથકલી નૃત્યની શરૂઆત કોના દ્વારા કરવામાં આવે છે? નટ દ્વારા. જો આ મિત્રો કથકલી નૃત્યમાં ઘણી બધી વિશેષતાઓ આપણે નજર સમક્ષ આવે છે. સૌથી પહેલા તો કે એની જે વેશભૂષા કેવી હોય છે? તો કે ઘેરદાર સુંદર કપડાં. ત્યાર પછી તો કે પાત્રોને સમજવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. અને કથકલી નૃત્યની શરૂઆત કોના દ્વારા કરવામાં આવે છે? તો કે કથકલી નૃત્યની શરૂઆત નટ દ્વારા. અને નટ કઈ રીતે શરૂઆત કરે છે? તો કે કલાત્મક પોતાના માથા પર કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત કરવાના સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. અને સૌથી છેલ્લે મિત્રો કે કયા નૃત્યકારોએ ભારતમાં કથકલી નૃત્યને પ્રચલિત બનાવ્યું છે? તો કે કવિશ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ અને શિવારમન. આ ત્રણ નૃત્યકારોએ ભારતમાં કથકલી નૃત્યને છે એ ખૂબ જ પ્રચલિત કરાવ્યું છે. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણા કથકલી નૃત્યની. આપણે આજના લેક્ચરમાં સૌથી પહેલા તો કે નૃત્યકારોનો પરિચય અને ત્યાર પછી ભારતના પ્રચલિત 6 નૃત્યોમાંથી 3 નૃત્યો ભરતનાટ્યમ, કુચીપુડી અને કથકલી વિશે વિગતે સમજણ મેળવી. આની પછીના લેક્ચરમાં આપણે પછીના નૃત્યો વિશે વિગતે વાત કરશું. અસ્તુ.